નમસ્કાર દર્શક મિત્રો, હું હાર્દિક ઠક્કર ઈ સરકારની સિરીઝના બીજા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ સિરીઝના પહેલા વિડીયોમાં આપણે નવા યુઝર અને નવા ટેબલ કેવી રીતે બનાવવા એના વિશે જોયું હતું. હવે આ વિડીયોમાં આપણે નવા વિષય, નવી ફાઇલ કેવી રીતે બનાવવી એ શીખીશું. સાથે સાથે નવી ટપાલ કેવી રીતે ચડાવવી અને કેવી રીતે ટપાલ ફાઇલમાં કન્વર્ટ કરવી એના વિશે પણ જાણીશું. સાથે સાથે આપણે ટપાલનો ડ્રાફ્ટ લેટર પણ તૈયાર કરતા શીખીશું. તો ચાલો શરૂ કરીએ. દર્શક મિત્રો, મેં તમને પહેલા વિડીયોમાં જણાવ્યું હતું કે તમારે તમારા ટેબલની બધી ફાઇલોના નામ આપી દેવાના અને એ બધી ફાઇલોના નામ એક્સેલમાં ગુજરાતી અને ઇંગ્લિશમાં લખવાના. જો આઈ હોપ આટલું તમારી પાસે હશે. જો આ તમારી પાસે હશે તો જ તમે નવી ફાઇલ અને નવા વિષય ઈ સરકારના એડમિન યુઝરમાં એડ કરી શકશો. તો સૌપ્રથમ આપણે નવો વિષય કેવી રીતે એડ કરવો એ શીખીશું. દર્શક મિત્રો, આપણે કોઈ પણ ટેબલમાં નવા વિષયો એડ કરવા હોય તો આપણે એડમિન યુઝરમાં જ લોગિન કરવાનું હોય છે. તો હું મારા એડમિન યુઝરમાં લોગિન કરીને તમને નવા વિષયો કેવી રીતે એડ કરવા એ સમજાવું. अरे कहना क्या चाहते हो? તમે એડમિન યુઝરમાં લોગિન કરશો એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ તમને બતાશે. હવે આપણે નવો વિષય એડ કરવા છે કોઈ એક ટેબલ પર. તો આના માટે આપણે એડમિન મેનુ આના પર ક્લિક કરવાનું. જેવું તમે એડમિન મેનુ પર ક્લિક કરશો એવું તમને અહીંયા એડ સબ્જેક્ટ માસ્ટર, આ નવા સબ્જેક્ટ એડ કરવા માટેનું આ ઓપ્શન આપેલું છે. આપણે આમાં ક્લિક કરીએ એટલે જેવું તમે એડ સબ્જેક્ટ માસ્ટરમાં ક્લિક કરશો એવું તમને ઓફિસનું નામ પૂછશે. સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમે તમારી ઓફિસનું નામ આમાં આવશે. એ કર્યા પછી સેક્શન પૂછશે. સેક્શન મતલબ ટેબલ, આપણે કયા ટેબલની અંદર નવા વિષયો એડ કરવા છે. તો જેવું તમે સ્ક્રોલ ડાઉન કરશો તમે જેટલા આમાં સબ્જેક્ટ, જેટલા તમે ટેબલ એડ કર્યા હશે એ બધા તમને આમ બતાશે. હવે મારે અત્યારે ગણોત ટેબલની અંદર વિષયો એડ કરવા છે, સબ્જેક્ટ એડ કરવા છે. તો હું અહીંયા ગણોત સિલેક્ટ કરીશ. જે હું ગણોત સિલેક્ટ કરીશ એટલે ઓલરેડી મેં જેટલી ફાઇલ મેં બનાવેલી છે એ મને અહીંયા બતાશે. નવી કોઈ ફાઇલ એડ કરવી હશે તો આપણે અહીંયા એ કરીએ. હવે મેં તમને આના પહેલાના વિડીયોમાં ટેબલ વાઇઝ એક્સેલ શીટ બનાવવા માટે કીધેલું. તો એ એક્સેલ, આજે એક્સેલ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો દર્શક મિત્રો કે તમે જે ટેબલ પર કામ કરો છો એ ટેબલની ઉપર કઈ કઈ ફાઇલોમાં કામ થાય છે એ ફાઇલોના નામ અને વિષયોના નામ આ બંને આપણે અલગ અલગ રાખવાના છે ઈ સરકારમાં અને એક જ નાખવાના છે. દાખલા તરીકે વિષયનું નામ આવેલ અને નિકાલ કરેલ ફાઇલ અને ફાઇલનું નામ પણ આવેલ અને નિકાલ કરેલ ફાઇલ. પછી જ્યારે આપણે ખરેખર ટપાલ દાખલ કરશું ત્યારે તો આપણે વિષયના નામ નાખવાના જ છે, પણ આ જનરલ આ રીતે તમારે એડ કરવાના. તો હું આવેલ અને નિકાલ કરેલ ટપાલ આ જે વિષય છે એ પેલામાં એડ કરું. અહીંથી કોપી, ગુજરાતીમાં પેસ્ટ. એવી જ રીતે ઇંગ્લિશમાં રિસીવ્ડ એન્ડ ડિસ્પોઝડ મેલ. સબ્જેક્ટ કોડ તો આમાં આપણે આપણી રીતે રાખી શકીએ છીએ, પણ ઇંગ્લિશમાં નાખવાનું. તો હું અત્યારે નાખી દઉં છું LTR લેટર. લેટર. હવે ફાઇલ પ્લાન. તો આ ફાઇલ આપણે કેટલા સમય માટે ચલાવી છે? તો આપણી બધી મોસ્ટ ઓફ ફાઇલ લાઈફ ટાઈમ જ હોય છે. તો આ હું લાઈફ ટાઈમમાં સિલેક્ટ કરું છું. આટલું કરી દીધા પછી એડ સિલેક્ટ, એડ સબ્જેક્ટ પર આપણે ક્લિક કરીએ એટલે આ ફાઇલ નીચે આવી ગઈ છે. એવી જ રીતે કોર્ટને લગતા કાગળો આ હું એડ કરું સબ્જેક્ટ. આ બધું ગણોતની અંદર, ગણોત ટેબલની અંદર જ બધું એડ થાય છે. કોર્ટને લગતા કાગળો ગુજરાતીમાં, એવી રીતે ઇંગ્લિશમાં. અહીં આપણે નામ આપી દઈએ કોર્ટ.
સબ્જેક્ટ કોડ, લાઈફ ટાઈમ, એડ સબ્જેક્ટ, સિલેક્ટ. એવી રીતે માસિક પત્રકો ગુજરાતીમાં, ઇંગ્લિશમાં. અહીંયા આપણે નામ આપીએ મંથલી, એડ સબ્જેક્ટ. એવી રીતે ગણો જીઆર અને અન્ય માહિતી. ગણો ધારા આરટીઆઈ. એવી રીતે સર્ચ રિપોર્ટ. સર્ચ. અહીંયા આપણે કોઈ બી નામ રાખી શકીએ. સિક્કાવાળી નકલ. કોઈ અરજી આવે તો અરજી પણ આપણે આ રીતે ના આપી શકીએ. રિવ્યુ માટે મોકલેલ ગણો. રિવ્યુ. બસ તમારે આટલા સબ્જેક્ટ એડ કરવાના હતા એ મેં કરી દીધું. તમે આ રીતે તમે કરી શકો. દર્શક મિત્રો, હવે આપણે નવી ફાઇલો કેવી રીતે બનાવવી એ જોઈએ. તો નવી ફાઇલ જે ટેબલના યુઝર માટે બનાવતા હોય એ યુઝરનું આપણે ઈ સરકારમાં લોગિન કરવું. દાખલા તરીકે હું ગણોત ટેબલની નવી ફાઇલો બનાવું છું. તો હું ગણોત ટેબલના યુઝર એટલે કે એમના નાયબ મામલતદાર જે ગણોતનું જોવે છે એમનું હું લોગિન ઈ સરકારમાં કરીશ. તો મેં ગણોત ટેબલના નાયબ મામલતદારના યુઝરમાં લોગિન કરી દીધું છે. હવે નવી ફાઇલ બનાવવા માટે આપણે અહીંયા ફાઇલ્સમાં જઈને ક્રિએટ ન્યૂ ફાઇલ પર ક્લિક કરવાનું. જેવું આપણે ક્રિએટ ન્યૂ ફાઇલ પર ક્લિક કરશું એટલે આ ટાઈપનું એક વિન્ડો ઓપન થશે. હવે આમાં ક્રિએટ મેઇન ફાઇલ પર ઓલરેડી ક્લિક કરેલું છે, આપણે એમ રાખવાનું. બીજું સેક્શન ઓબ્લિક બ્રાન્ચ. તો આમાં ખાસ ધ્યાન રાખવાનું કે આ જે યુઝર છે, આ જે નાયબ મામલતદાર સાહેબ છે, એમને જે ટેબલ છે એક છે કે એક કરતા વધારે છે. મારા કેસમાં આ સાહેબ પાસે બે ટેબલ છે, એક ગણોત છે અને એક સપ્લાય છે. તો આપણે અત્યારે ગણોતમાં નવી ફાઇલ બનાવીએ છીએ તો અહીંયા આપણે સપ્લાયની જગ્યાએ ગણોત સિલેક્ટ કરવા. હવે ફાઇલ સબ્જેક્ટ. તો ફાઇલ સબ્જેક્ટમાં આપણે થોડી વાર પહેલા જ્યારે નવા વિષયો એડ કર્યા એ જ વિષયો આપણે ફાઇલ સબ્જેક્ટમાં એડ કરવાના, સિલેક્ટ કરવાના છે. તો એના માટે શું કરવાનું, આ જે સર્ચ પર દેખાય છે અહીં ક્લિક કરો. જેવું અહીં તમે ક્લિક કરશો એટલે આ બધા વિષયોના નામ જે આપણે થોડી વાર પહેલા એડ કર્યા હતા એ જ વિષય બધા આવશે. આ બધા ગણોતની અંદર છે બધા. તો આપણે રિવ્યુ માટે મોકલેલ ગણોત કેસ, તો અહીંયા ક્લિક કરીએ અને એડ સબ્જેક્ટ. જેવું આપણે એડ સબ્જેક્ટ કરશું એટલે અહીંયા ફાઇલ સબ્જેક્ટ ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. અને અહીંયા આપણે ડિસ્ક્રિપ્શનમાં આ જ આખું કોપી કરીને લખી દેવાનું. હવે ક્રિએટ. જેવું ક્રિએટ ન્યૂ ફાઇલ પર ક્લિક કરશું એટલે આપણે ફાઇલ નંબર જનરેટ થશે. આ ફાઇલ નંબર જનરેટ થયો. આને આપણે કોપી કરવું હોય તો કોપી આપણે કરીને રેફરન્સ માટે રાખી શકીએ. અને એ જ એક્સેલમાં પાછું કોપી કરીને મૂકવાનું જે એક્સેલમાં આપણે આ બધા ફાઇલના નામ રાખેલા છે. રિવ્યુ માટે મોકલેલ આપણી ફાઇલ બની ગઈ. એવી રીતે જેટલી પણ ફાઇલો છે નવી ફાઇલો એ આપણે બનાવીએ. આ તમે જેવું એકવાર કરશો એટલે ઓકે કરીને ફાઇલ ઓપન થઈ જશે. જે અત્યારે હાલ પૂરતી હું બંધ કરી દઉં છું. એવી જ રીતે આપણે બીજી ફાઇલો એડ કરીએ. સર્ચ પર ક્લિક કરવાનું. ગણોત ધારા જીઆર અને અન્ય માહિતી અહીંયા સિલેક્ટ કરવાનું. એડ સબ્જેક્ટ અહીં નામ આવી ગયું. આ નામ કોપી કરીને
ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવાનું અને ક્રિએટ. જો ક્રિએટ કરશો એટલે આ નંબર છે કોપી કરજો. ઓકે કરશો એટલે ફાઇલ ખુલશે. જે નંબર આપણે કોપી કર્યો છે એવી રીતે એક ફાઇલ બનાવીએ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ગણોત પર કરીએ છીએ સપ્લાયની જગ્યાએ ગણોત સિલેક્ટ કરીને જ આપણે અહીં સર્ચ પર ક્લિક કરવાનું નવી ફાઇલો બનાવવા માટે. ગણોત ધારા આરટીઆઈ એ એડ સબ્જેક્ટ કોપી કરવાની. ક્રિએટ નંબર કોપી કરવાનો. ઓકે કરશો એટલે ફાઇલ ખુલશે. રન કરી દેવાની. આરટીઆઈ હવે આપણે સર્ચ રિપોર્ટનો ફાઇલ બનાવીએ. સેમ વે પાછું અહીંયા સપ્લાય સિલેક્ટ થયું, કેન્સલ કરીને ગણોત સિલેક્ટ કરીને પછી સર્ચ પર ક્લિક કરવાનું. સર્ચ રિપોર્ટ સિલેક્ટ કરીએ, એડ સબ્જેક્ટ સર્ચ રિપોર્ટ કોપી પેસ્ટ ડિસ્ક્રિપ્શનમાં ક્રિએટ ફાઇલ નંબર કોપી સર્ચ રિપોર્ટ. દર્શક મિત્રો આપણે જે આ બધી ફાઇલો બનાવી એ ફાઇલ જોવા ક્યાં મળે? તો એના માટે આપણે ફાઇલ્સમાં જઈને માય ક્રિએટેડ ફાઇલ્સમાં જવાનું. આ બધી ફાઇલ તમને અહીંયા જોવા મળશે. આ બધી સપ્લાયની ફાઇલો છે. હવે અહીંયા છે ને બે ટેબલ છે, એક સપ્લાય છે અને ગણોત છે. તો અહીં બધી સપ્લાયની ફાઇલ જોવા મળે. ગણોતની ફાઇલ આપણે જે હમણાં બનાવી એ આપણને અત્યારે જોવા નથી મળતી. તો એના માટે શું કરવાનું? તો સર્ચમાં જઈને એ સપ્લાય સિલેક્ટ કરેલું છે ને અહીંયા એને ગણોતમાં સિલેક્ટ કરી દેવાનું અને સર્ચ કરવાનું. એટલે આ જો આ બધી ફાઇલો આવી ગઈ. આ બધી આપણે હમણાં જે બને. દર્શક મિત્રો હવે આપણે નવી ટપાલ કેવી રીતે ચડાવવી એના વિશે જોઈએ. તો સૌપ્રથમ અરજદાર તરફથી મળેલ ટપાલના તમામ કાગળ સ્કેન કરી એની પીડીએફ આપણે બનાવી દેવાનું. મોબાઈલમાં બનાવો અથવા તમારી પાસે સ્કેનર હોય એમાંથી બનાવો. પણ અરજદાર એ જે ટપાલ તમને આપી છે એ ટપાલ આખી ટપાલ આગળ પાછળ જેટલા બી પેજ હોય એ આખું સ્કેન કરીને એની પીડીએફ બનાવી દેવાની. નંબર 2, કોના લોગિન માંથી ટપાલ ચડાવવી? આપણે ટપાલ સ્કેન કરી દીધી, પીડીએફ બનાવી દીધી, પછી કોના યુઝર માંથી ચડાવવી? તો નવી ટપાલ રજિસ્ટ્રી ક્લાર્કના યુઝર માંથી તમે ચડાવી શકો છો અથવા કચેરીના કોઈ પણ યુઝર માંથી તમે નવી ટપાલ ચડાવી શકો છો. એવું જરૂરી નથી કે આ ટપાલ આ ટેબલની છે તો એના યુઝર માંથી ચડાવવી, આ ટપાલ આ ટેબલની છે તો આના યુઝરમાં ચડાવવી, એવું કાંઈ નથી. કચેરીમાં આવતી કોઈ પણ ટપાલ તમે કોઈ પણ યુઝર ના લોગિન માંથી ચડાવી શકો છો. હું અત્યારે મારી ઓફિસના રજિસ્ટ્રી ક્લાર્કના લોગિન માંથી નવી ટપાલ તમને ચડાવીને બતાવું. દર્શક મિત્રો આપણે ઈ સરકારમાં નવી ટપાલ ચડાવતા શીખીએ એ પહેલા એક વાત ધ્યાન રાખવાની છે કે આપણે નવી ટપાલ ઈ સરકારમાં બે રીતે ચડાવી શકીએ છીએ. રીત નંબર 1, મામલતદાર સાહેબની સહી થયા પછી ઈ સરકારમાં ચડાવવી. અને રીત નંબર 2, બધું જ ઈ સરકારમાં કરવું. સૌપ્રથમ આપણે રીત નંબર 1 જોઈએ. તો રીત નંબર 1 માં શું કરવાનું? તો દાખલા તરીકે અરજદાર આવે એ રજિસ્ટ્રી ક્લાર્કની ટપાલ આપે, રજિસ્ટ્રી ક્લાર્ક ડેપ્યુટી મામલતદાર વહીવટ અને મામલતદાર સાહેબની સહી કરી વર્કશીટ નંબર પાડી ટપાલ જે તે ટેબલના ડેપ્યુટી મામલતદારને આપે. ત્યારબાદ ડેપ્યુટી મામલતદાર એ ટપાલ ઈ સરકારમાં ચડાવે, એનો જવાબ તૈયાર કરે અને જવાબમાં મામલતદાર સાહેબની સહી કરાવવા માટે ઈ સરકાર મારફત એમને મોકલે. મામલતદાર સાહેબ એ ટપાલમાં ડિજિટલ સિગ્નેચર કરીને એ ટપાલ પરત જે તે ડેપ્યુટી મામલતદારને પરત મોકલે. આ રીત નંબર 1 થઈ. ઇન શોર્ટ, રીત નંબર 1 માં અરજદાર જે ટપાલ આપે એ ટપાલમાં ડેપ્યુટી મામલતદાર અને મામલતદાર સાહેબ એ ટપાલ ઉપર સહી કરશે, પછી ઈ સરકારમાં એ ટપાલ ચડશે. હવે આપણે રીત નંબર 2 જોઈએ. તો રીત નંબર 2 માં બધું જ ઈ સરકારમાં,
અરજદાર જે આવશે એ રજિસ્ટ્રી ક્લાર્કને ટપાલ આપશે. રજિસ્ટ્રી ક્લાર્ક પીડીએફ બનાવીને ઈ સરકારમાં એને એડ કરશે અને એ ટપાલ કયા ટેબલની છે એ ટેબલના ડેપ્યુટી મામલતદારને મોકલશે. ડેપ્યુટી મામલતદાર શું કરશે? એ ટપાલ ઈ સરકાર મારફત ડેપ્યુટી મામલતદાર વહીવટને, ત્યારબાદ મામલતદાર સાહેબને વંચાણમાં મૂકશે. મામલતદાર સાહેબ વંચાણમાંથી પરત ડેપ્યુટી મામલતદાર ગણોતને મોકલશે. ત્યારબાદ ડેપ્યુટી મામલતદાર ગણોત એ ટપાલનો જવાબ કરશે અને જવાબ કર્યા પછી ફરીવાર ડિજિટલ સિગ્નેચર માટે મામલતદાર સાહેબને ઈ સરકાર મારફત મોકલશે. મામલતદાર સાહેબ એની ઉપર ડિજિટલ સિગ્નેચર કરીને પાછી એ ટપાલ ડેપ્યુટી મામલતદારને આપશે. આ બે રીત છે. તો દર્શક મિત્રો, આ એક ટપાલ છે જે અરજદાર પાસેથી મળેલી છે. આ તમને ખાલી સમજાવવા માટે જ છે ટપાલ. હવે આ ટપાલ આપણે ઓનલાઈન ઈ સરકારમાં ચડાવી છે રજિસ્ટ્રી ક્લાર્કના યુઝરમાંથી. તો કેવી રીતે ચડાવી એ સમજીએ. તો આ મેં રજિસ્ટ્રી ક્લાર્કનું લોગિન કરી દીધું છે. હવે નવી ટપાલ કઈ રીતે ચડાવવાની જે આપણે અરજદાર પાસેથી મળે છે. અત્યારે હું અરજદાર પાસેથી જે ટપાલ મળે છે એ કેવી રીતે ચડાવી એના માટે સમજાવું છું. તો એના માટે ઈ ટપાલમાં રજિસ્ટર ઈ ટપાલ જેવું તમે ક્લિક કરશો એટલે એક વિન્ડો ખુલશે. અહીંયા સૌથી પહેલા શું કરવાનું? ડોક્યુમેન્ટ ફાઇલ જે આપણે પીડીએફ બનાવી છે એ પીડીએફ નું આપણે નામ, તો હું અત્યારે નામ આપી દઉં છું NSC રિફંડ, કારણ કે NSC રિફંડ ની ફાઇલ છે. અપલોડ ડોક્યુમેન્ટ જે આપણે પીડીએફ બનાવી છે એ પીડીએફ આપણે અહીંયા અપલોડ કરવાની. પ્લેસ કરેલ NSC પરત મેળવવા બાબત. પછી પૂછે છે કે ટપાલ ઇશ્યુડ ફ્રોમ, તમને ટપાલ ક્યાંથી મળી છે? પણ મોસ્ટ ઓફ આપણે ટપાલ અરજદાર પાસેથી મળતી હોય છે, સોર્સ અથવા તો એક્સટર્નલ એજન્સી. એટલે હું અહીંયા અરજદાર પાસેથી મળે છે એટલે આ સિલેક્ટ કરીશ. હવે ડેટ ઓફ લેટર, કઈ તારીખની ટપાલ છે? તો 9 તારીખ. ડેટ ઓફ રિસીવિંગ, આપને કઈ તારીખે ટપાલ મળી? તો એ પણ 9 તારીખ. પણ જો બીજા દિવસે મળી હોય તો તમે બીજી ડેટ પણ સિલેક્ટ કરી શકો. રિસીવિંગ મોડ, તો ટપાલ આપને કેવી રીતે મળી, અથવા તો કુરિયર થી મળી હોય અથવા તો એ ભાઈ પોતે અપાય હોય તો ફિઝિકલી. બરાબર. પછી ટપાલ સબ્જેક્ટ, તો અહીંયા NSC રિફંડ, આ તમે ગુજરાતીમાં પણ લખી શકો અને અંગ્રેજીમાં પણ લખી શકો, કોઈ ભાષામાં તમે લખી શકો. પછી સેન્ડર નેમ, તો સેન્ડર નેમ શ્રીનિવાસન વેણુગોપાલ અય્યર, અરજદારનું નામ લખી દેવાનું. પછી સરનામું, સરનામું આખું લખો તો પણ ચાલે, ખાલી વડોદરા લખો તો પણ ચાલે. સ્ટેટ ગુજરાત, ડિસ્ટ્રિક્ટ વડોદરા, બસ. પછી આવું કાંઈ લખવાની જરૂર નથી. ટપાલની જે વિગત હતી એ આપણે ભરી દીધી. હવે સેન્ડ ટુ, તો કે આ ટપાલ આપણે કોને, કયા ટેબલની છે અને કોને આપણે મોકલવાની છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ટુ ઓફિસ, એ તમારી ઓફિસનું નામ ઓટોમેટિક આવશે, આ તમારે કાંઈ કરવાનું નથી. બીજું, ટુ સેક્શન ઓબ્લિક બ્રાન્ચ, એટલે આ ટપાલ કયા ટેબલની છે. રજિસ્ટ્રી ક્લાર્કને ખબર જ હોય છે કે આ ટપાલ કયા ટેબલની છે. તો અહીંયાથી આ જેટલા તમે ટેબલ આમાં ક્રિએટ કર્યા હશે એ બધા ટેબલ એ તમને દેખાશે. હવે આ ટપાલ જે છે એ આમાંથી કયા ટેબલની છે એ તમને ખબર હોવી જોઈએ. મારી આ ટપાલ સપ્લાયની મતલબ પુરવઠાની છે એટલે હું સપ્લાય સિલેક્ટ કરીશ. હવે જેવું હશે સપ્લાય સિલેક્ટ કરીશ ને એવું મને ટુ યુઝર મતલબ સપ્લાયમાં મારે કયા યુઝરને આ મોકલવી છે એ પૂછશે. તો એ તમે જેવું સ્ક્રોલ ડાઉન કરશો એવું પુરવઠામાં મતલબ સપ્લાયમાં તમે જેટલા યુઝર બનાવ્યા હશે એ બધાનામાં નામ આવશે. તો હું કોને કરીશ? ટુ યુઝરમાં ડેપ્યુટી મામલતદાર સપ્લાયને, આ ડેપ્યુટી મામલતદાર સપ્લાયને. હવે લાસ્ટ સ્ટાન્ડર્ડ સબ્જેક્ટ, તો સ્ટાન્ડર્ડ સબ્જેક્ટમાં તમે જેવું સિલેક્ટ કરશો ને એટલે સપ્લાયમાં જે તમે વિષય સિલેક્ટ કરેલા છે ને એ બધા આમાં આવશે. આ ટપાલ NSC પરત માટેની અરજી છે તો એ આમાં હશે જ. NSC પરત કર્યા અંગેના હુકમ, અરજી પણ આમાં, અને એનો આપણે જ્યારે પરત કરીએ ત્યારે હુકમ. હવે આના ઉપર આપણે જેવું સબમિટ કરશું એટલે ફાઇલ ઈ ટપાલ સિલેક્ટ થશે અને આનો એક નંબર આવશે. ઈ ટપાલ સક્સેસફુલી સબમિટેડ વિથ ધીસ નંબર. બસ આને આપણે ઓકે કરી દઈએ. આપણી ટપાલ ચડી ગઈ. હવે આપણે જે હમણાં ટપાલ ચડાવી અને એ ટપાલ આપણે
ગણોતના ટેબલની હતી, એટલે આપણે ગણોતના ડેપ્યુટી મામલતદારને એના યુઝર આઈડીમાં આપણે મોકલી. હવે આ જે છે લોગિન એ ડેપ્યુટી મામલતદાર ગણોતનું લોગિન છે. આમાં એ ટપાલ આપણને કઈ જગ્યાએ જોવા મળશે? તો આજે તમને દેખાય છે ને ન્યૂ ટપાલ, આ 2 ન્યૂ ટપાલ છે. આમાં આપણે જેવું ક્લિક કરશું ને એવું તમને એ ટપાલ જે આપણે જે ચડાવી હતી અને આમાં મોકલી હતી એ આપણે બતાવશે. ઈ ટપાલ, આ ઈ ટપાલ, એનો સબ્જેક્ટ જે આપણે ત્યાં લખ્યો હતો ટપાલ સબ્જેક્ટ એ બી સેમ ટુ ઓફિસ, આ તો આપણે ઓફિસનું નામ આવે અને ક્યાંથી આવી તો કે એક્સટર્નલ એજન્સી સોર્સ સિટીઝન, મતલબ કોઈ અરજદારની છે અને એનું નામ, એનું નામ આવી ગયું અને ડેટ ઓફ લેટર. બરાબર. હવે આ ટપાલ આપણે જોઈએ તો શું કરવાનું? તો આ દેખાય આના ઉપર આપણે ક્લિક કરવાનું એટલે નવી વિન્ડો ઓપન થશે આ ટાઈપની અને આપણને એ ટપાલ આમાં જોવા મળશે. આ આખી એ ટપાલ આપણે આવી ગઈ. હવે આપણે શું કરવાનું છે? તો આપણે આ ટપાલ પહેલા ડેપ્યુટી મામલતદાર વહીવટને વંચાણમાં આપવાની છે. તો એ કેવી રીતે આપવાની? ખરેખર હવે અહીંથી આપણે ટપાલ કઈ રીતે કચેરીમાં ફેરવવી એના વિશે આપણે સમજી રહ્યા છીએ, તો જરા ધ્યાનથી જોજો. તો હવે આપણે આ જે ટપાલ છે આપણી પાસે આવી ગઈ. આપણે કોઈ પણ આગળની એક્શન કરતા પહેલા આપણે આ ટપાલ ડેપ્યુટી મામલતદાર વહીવટ અને પછી મામલતદાર સાહેબને આપણે વંચાણમાં મૂકવાની. એ ઓકે કરે કાં તો એની જે રિમાર્ક્સ લખે એ પછી આપણને પાછી ટપાલ મોકલે, પછી આના ઉપર આપણે જવાબ તૈયાર કરવાનો. તો આ જે ટપાલ છે આ ટપાલની બાજુમાં ઉપર અને સાઈડમાં ઘણા બધા ઓપ્શન તમને દેખાતા હશે. એ બધા ઓપ્શન આ ટપાલમાં કોઈ વસ્તુ હાઇલાઇટ કરવી હોય, કોઈ સેન્ટેન્સ હોય કે કોઈ શબ્દ હોય કે કોઈ નંબર હોય હાઇલાઇટ કરવો, અથવા તમારે કોઈ આમાં નોટ્સ લખવી હોય તો લખી શકો છો. આમાં તમે એક પછી એક ઓપ્શન સિલેક્ટ કરીને જોશો તમને ખ્યાલ આવશે કે આમાં આ ઓપ્શનથી આ થાય, આ ઓપ્શનથી આ થાય. હું અત્યારે તમને એ નથી સમજાવતો. અત્યારે આપણે ડેપ્યુટી મામલતદાર વહીવટને આ ટપાલ આપણે વંચાણમાં મૂકવાની છે. તો એ કેવી રીતે મૂકવી? તો દર્શક મિત્રો ખાસ યાદ રાખજો કે તમે કોઈ બી ટપાલ કોઈને વંચાણમાં આપો કે કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરો તો રિમાર્ક્સ લખવું ખૂબ જરૂરી છે. રિમાર્ક્સ વગર તમે નહીં કરી શકો. તો અત્યારે આપણે ડેપ્યુટી મામલતદાર વહીવટને વંચાણ માટે મૂકીએ છીએ. તો આ રીતે મેં રિમાર્ક્સમાં આવું લખી દેવાનું ને વંચાણ માટે. આ રિમાર્ક્સ તમે ગુજરાતીમાં પણ લખી શકો, અંગ્રેજીમાં પણ લખી શકો. આવું લખીને હંમેશા સેવ કરવાનું. સેવ કરશો એટલે અહીંયા આ ટાઈપનું આવી જશે કે ભાઈ આ વ્યક્તિએ અત્યારે તો આ જે લોગિન છે, જે ડેપ્યુટી મામલતદારનું લોગિન છે એમાં આવી જશે કે ભાઈ આ યુઝરે આ ટાઈપની રિમાર્ક્સ લખી છે. આટલું થઈ જાય. પછી આપણે હવે બીજાને મોકલવા માટે કઈ જગ્યાએ જવાનું? તો અસાઇનની બાજુમાં આજે સર્ચનું ઓપ્શન દેખાય છે, આના પર ક્લિક કરવાનું. અહીં તમે જેના ઉપર ક્લિક કરશો એટલે તમને બીજી વિન્ડો ઓપન થશે. બીજી વિન્ડોમાં ટુ યુઝર, હવે ટપાલ આપણે કોને મોકલવી છે? તો હું મારા કેસમાં મારે ટપાલ મોકલવી છે ડેપ્યુટી મામલતદાર વહીવટને. તો હું એનું ડાયરેક્ટ અહીંયા નામ લખીશ. એનું યુઝર બનેલું હોવું જરૂરી છે. જેવું આપણે નામ લખીએ એટલે અહીંયા આવી જશે ઇન્ચાર્જ વહીવટ. અહીં સિલેક્ટ કરવાનું, યુઝર સિલેક્ટ થઈ ગયું. પછી અહીંયા આપણે સેન્ડ ઉપર ક્લિક કરવાનું. જેવું તમે સેન્ડ ઉપર ક્લિક કરશો એટલે આ ટપાલ અહીંથી નીકળી જશે અને એમના યુઝર આઈડીમાં, એમના લોગિનમાં એ ટપાલ જતી રહેશે. હવે આપણે એમનું યુઝર ખોલીને એમનું આપણે લોગિન કરીને એ ટપાલ આપણે જોઈએ કે એ આગળ કઈ રીતે આપણે કરી શકીએ. તો દર્શક મિત્રો આ જે ડેપ્યુટી મામલતદાર વહીવટનું લોગિન છે. હવે આમાં એ ટપાલ કઈ જગ્યાએ દેખાશે? આમાં એ ન્યૂ ટપાલમાં નહીં દેખાય પણ એ ઈ ટપાલમાં દેખાશે. કેમ? કારણ કે આ આપણી ઓફિસમાંથી જ ટપાલ બીજા યુઝરમાંથી આ યુઝરમાં આવી છે એટલે આપણે ઈ ટપાલમાં દેખાશે. એટલે દર્શક મિત્રો ખાસ સમજજો, ન્યૂ ટપાલ કોને કહેવાય, ઈ ટપાલ કોને કહેવાય અને પછી આપણે આગળ જોશું એમ ફાઇલ કોને કહેવાય. ન્યૂ ટપાલ મતલબ ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે ચડાવીએ ટપાલ, સ્કેન કરીને જ્યારે ચડાવીએ ત્યારે, અને જે યુઝરને મોકલીએ એ ન્યૂ ટપાલમાં દેખાય. એ જે યુઝરને મોકલીએ એ કોઈ બીજા યુઝરને મોકલે તો એ આપણે ઈ ટપાલમાં દેખાય. આ મેઇન ડિફરન્સ છે ઇન બિટવીન ન્યૂ ટપાલ અને ઈ ટપાલ વચ્ચે. તો અહીંયા આપણે એ ટપાલ જે છે એ ઈ ટપાલમાં બતાવશે. જેવું આપણે ઈ ટપાલમાં ક્લિક કરીએ એવું આપણે આ પહેલું ઈ ટપાલ એનએસસી રિફંડ સપ્લાય મતલબ પુરવઠા બ્રાન્ચની એવી અને લેટર સબ્જેક્ટ આ છે. તો જેવું આપણે એમાં ક્લિક કરશું એટલે
એવી જ રીતે આપણને એ ટપાલ આમાં ખુલશે અને અહીંયા જે રિમાર્ક્સ છે એ આપણને દેખાશે. હવે આ ટપાલ આપણે જોઈ લીધી, વાંચી લીધી, બરાબર છે. હવે આ ટપાલ ડેપ્યુટી મામલતદાર વહીવટ મામલતદાર સાહેબને મોકલશે. એ કેવી રીતે? તો ફોરવર્ડની બાજુમાં જે સર્ચ નું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું. ટુ યુઝરમાં મામલતદાર સાહેબનું નામ લખીએ, એમનું યુઝર આઈડી બનેલું હોય એટલે એમનું નામ આવશે. અહીંયા સિલેક્ટ કરીએ અને સેન્ડ કરીએ એટલે આ ટપાલ આમના લોગિન માંથી, મતલબ ડેપ્યુટી મામલતદાર વહીવટના લોગિન માંથી નીકળી જશે અને મામલતદાર સાહેબના લોગિનમાં જતી રહેશે. હવે આપણે મામલતદાર, તો આ મેં મારા મામલતદાર સાહેબનું લોગિન કરેલું, જે કચેરીના વડા કહેવાય એમનું. હવે વંચાણ માટે આપણે આમને મોકલીએ છીએ, તો આમને એ ટપાલ કઈ જગ્યાએ દેખાશે? આ જ જગ્યાએ દેખાશે. એ ટપાલમાં જ તમને એ ટપાલ દેખાશે. આ સૌથી પહેલી જે ટપાલ છે એ આપણી ટપાલ. તો આમાં પણ તમને સેમ આમાં પર ક્લિક કરવાનું એટલે બીજી વિન્ડોમાં તમને એ વસ્તુ બતાશે. ટપાલ, બાજુમાં રિમાર્ક્સ, આપણે રિમાર્ક્સ લખીએ. મામલતદાર સાહેબ રિમાર્ક્સ લખે તો શું લખે છે? ઓકે, મતલબ બરાબર છે, એમણે વાંચી લીધી છે. ઓકે કરીને રિમાર્ક્સ સેવ કરીએ અને પાછી આ ટપાલ કયા ટેબલની છે? તો કે ગણોત સપ્લાય ટેબલની છે. તો ડેપ્યુટી મામલતદાર ગણોત અથવા સપ્લાય એમના યુઝરને આપણે પાછી મોકલીએ. એટલે એવી જ રીતે સર્ચ પર ક્લિક કરવાનું. આ બાજુ જો બધું જે રિમાર્ક્સ લખ્યું હોય, આપણે ડેપ્યુટી મામલતદાર વહીવટનું રિમાર્ક્સ લખતા ભૂલી ગયા, आपने लापरवाही का नतीजा है. પણ મામલતદાર સાહેબનું લખ્યું છે. મતલબ આ રીતે તમે રિમાર્ક્સ આજે બાજુમાં જે નોટિંગ કરીએ કે રિમાર્ક્સ ગમે તે કોઈ મતલબ વાંચી લીધું છે એમ. એ રીતે કરીને આપણે ફરી આ જે ટેબલની છે ત્યાં મોકલવાની. હવે ખરેખર ડ્રાફ્ટ લેટર રેડી કરવા માટે, આનો જવાબ કરવા માટે, તો સર્ચ ઉપર ક્લિક કરીએ. હવે જે ટેબલની ટપાલ છે એ ટેબલના જે યુઝર છે એનું નામ લખીએ, ડેપ્યુટી મામલતદાર સપ્લાય. જેવું તમે લખશો એટલે આપણી પાસે જે ચાર્જ છે આઈસી એટલે ઇન્ચાર્જ ગણોત, અને એમનું મેઇન ટેબલ કયું છે? સપ્લાય. આ ટપાલ કયા ટેબલની છે? સપ્લાય ટેબલની છે. તો આપણે સપ્લાય સિલેક્ટ કરીને એમને સેન્ડ કરી દેવાનું. એટલે આ જે ટપાલ છે આમાંથી નીકળીને પાછી ડેપ્યુટી મામલતદાર ગણોત કે સપ્લાય એમના લોગિન પર પાછી જતી રહેશે. આ પાછું ડેપ્યુટી મામલતદાર સપ્લાયનું લોગિન છે. હવે એ ટપાલ આપણને અહીંયા જોવા નહીં મળે, ન્યૂ ટપાલમાં જોવા નહીં મળે. એ ટપાલ આપણને ઈ ટપાલમાં જોવા મળશે, જે હમણાં મામલતદાર સાહેબે આપણને મોકલી છે વંચાણ લીધા બાદ. એ આપણે અહીંયા જોવા મળશે. ઈ ટપાલ એડમિનમાંથી આવી, NSC રિફંડ. હવે આના ઉપર આપણે કામ કરવાનું છે, આનો જવાબ તૈયાર કરવાનો છે. તો એના માટે આના પર ક્લિક કરવાનું. જેવું આપણે એના પર ક્લિક કરીએ એટલે બાજુમાં જે બધી રિમાર્ક્સ લખેલી હોય, આપણે લખ્યું હોય એ પણ અને બીજા લખ્યું એ પણ, એ બધી રિમાર્ક્સ અહીંયા આપણને જોવા મળે. હવે આપણે જવાબ તૈયાર કરવો છે. જે અરજી છે, જે ટપાલ છે, એ બધાએ વાંચી લીધી અને પાછી આપણી પાસે આવી ગઈ. હવે આપણે એકચ્યુઅલમાં ખરેખર આપણે આનો જવાબ તૈયાર કરવો છે. તો શું કરવાનું? તો કોઈ બી ટપાલનો જવાબ કરતા પહેલા આ જે ટપાલ છે એને ફાઇલમાં કન્વર્ટ કરવી પડે. ફરીવાર રિપીટ કરું છું, કોઈ બી ટપાલ હોય તો એનો આપણે જવાબ તૈયાર કરવો હોય, ડ્રાફ્ટ રેડી કરવો હોય, તો એ ટપાલને પહેલા આપણે ફાઇલમાં કન્વર્ટ કરવી પડે. જે આપણે ફાઇલો બનાવી હતી એ ફાઇલમાં કન્વર્ટ કરવી પડે. હવે આ ટપાલ કઈ છે? પ્લેજ કરેલ અસલ NSC પરત મેળવવા બાબત. મતલબ NSC નું આપણે જે ફાઇલ બનાવી છે એમાં આપણે આને એડ કરવી પડે. તો એ કેવી રીતે કરવાની? તો કન્વર્ટ ટુ ફાઇલ. જેવું તમે કન્વર્ટ ટુ ફાઇલ કરશો એટલે તમારા ટેબલની, તમારા સપ્લાય ટેબલની જેટલી પણ ફાઇલો છે એ બધી તમને અહીંયા જોવા મળશે. હવે ક્રિએટ ન્યૂ ફાઇલ અથવા તો એડ ટુ એક્ઝિસ્ટિંગ ફાઇલ. આમાં ખાસ ધ્યાન રાખજો કે આ જે ટપાલનો વિષય છે એ NSC નો છે. NSC ની ફાઇલ આપણે ઓલરેડી બનાવેલી છે, તો આપણે ક્રિએટ ન્યૂ ફાઇલ નહીં કરવાની, આપણે એડ ટુ એક્ઝિસ્ટિંગ ફાઇલ કરવાની. અહીંયા ક્લિક કરીએ એટલે આપણે સર્ચ નું ઓપ્શન પૂછશે કે ભાઈ તમારે કઈ ફાઇલમાં આને
એડ કરવી છે. તો જો આપણે સર્ચ પર ક્લિક કરશું એવું આપણને સેક્શન, અહીંયા સેક્શનમાં આપણે સપ્લાય સિલેક્ટ કરીએ, કારણ કે આ ટપાલ સપ્લાયની છે. સપ્લાય ઉપર ક્લિક કરીને સર્ચ ઉપર ક્લિક કરીએ એટલે બધી ફાઇલ આવશે. જે ફાઇલ આપણે બનાવેલી છે એમાંથી હવે આપણે આપણી ફાઇલ સિલેક્ટ કરવાની, જે વિષય છે NSC પરત કર્યા અંગેના હુકમ. મને આ લાગુ પડે છે કારણ કે ટપાલ જે છે એ આ ફાઇલની ટપાલ છે, એટલે હું આ સિલેક્ટ કરીશ, NSC પરત કર્યા અંગેના હુકમ, અહીંયા એ કરીને ડન. ઓકે, એટલે આ બાકી બધી વિગત ઓટોમેટિક આવી ગઈ. હવે હું જ્યાં પાછું અહીંયા આવીને ડન કરીશ એટલે આ ટપાલ ફાઇલમાં કન્વર્ટ થઈ ગઈ. ડુ યુ ઓપન? ઓકે, એટલે આ ટપાલ હવે ઓપન થશે. અમે પહેલા રિમાર્ક્સ આમાં લખેલી છે, આ ટેસ્ટ ફાઇલ છે, ટેસ્ટ ફાઇલ છે, એટલે આ ટપાલ આપણે ફાઇલ છે. હવે જવાબ કઈ રીતે તૈયાર કરવો તો એ ક્રિએટ ડ્રાફ્ટ લેટરમાં આવે છે. પણ હવે દર્શક મિત્રો, આ વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે, એટલે આપણે હવે ત્રીજા વિડીયોમાં આનો જવાબ કઈ રીતે તૈયાર કરવો એના વિશે સમજીશું.